પ્રભાસ પાટણમાં સોમનાથમાં આજે તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન સોમનાથની પૂજા અભિષેક કરી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ભગવાન દ્વારકાધીશ સહિત સનાતન દેવી દેવતાઓના છાસ વડે અપમાન હવે સહન નહીં થાય તેવું ભૂદેવોએ કર્યો હતો લલકાર. તાજેતરમાં સુરત ખાતે એક સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી પણ તે અમારા ધામમાં છે. સાથે દ્વારકામાં તીર્થ પુરોહિત ગોળી બ્રહ્મ સમાજ બાબતે આ સામે બફાટ કર્યા બાદ સોમનાથ તીર્થમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે. આખી કલેક્ટર કચેરીને હર હર મહાદેવ અને જય સોમનાથ નાથથી ભૂદેવોએ ગુંજાવી હતી. સોમનાથ તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા ભારે આક્રોશ સાથે સ્વામિનારાયણના સાધુનું નામ પણ ન ઉચ્ચારી શકાય તેમ જણાવી આવા લપટ સાધુઓ વારંવાર સનાતન દેવી દેવતાઓ હનુમાનજી દ્વારકાધીશ ગુગળી બ્રહ્મ સમાજ સહિતના બાબતે હીન કક્ષાના ઉચ્ચારણો સનાતન ધર્મને વારંવાર સ્વામિનારાયણના સાધુઓ દ્વારા કલંકિત કરાય છે. ત્યારે હવે સહન શક્તિની હદ આવી છે. હવે આવનારા સમયમાં આનો ઉત્તર દેવા માટે સનાતનીઓ તૈયાર થયા છે. આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આવા સનાતન ધર્મને કલંકિત કરનાર સાધુઓ પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જે.કે. સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. લક્ષ્મીર વસતિ જીવહાગ્રે મિત્ર શત્રવઃ જીવહાગ્રે બંધ મોક્ષય ચ જીવહાગ્રે મરણમ ધ્રુવમ. આનો અર્થાત એવું થાય કે લક્ષ્મીજી છે એ જીભના અગ્રભાગમાં વસે છે. શત્રુતા મિત્રતા પણ ત્યાં જ વસે છે. આપણું જીવન અને મૃત્યુ પણ આ બધું જ નિર્ભર આપણી જીભ ઉપર છે. એટલે આપણે આજરોજ શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ અહીંયા એકત્રિત થયા છે. પ્રાચીન મંદિર શ્રી સોમનાથની અંદર ભગવાન શિવજીની જલાભિષેક દુગ્ધાભિષેક કરી અને અમે દ્વારિકાના તીર્થ પુરોહિત શ્રી ગુગળી બ્રાહ્મણ સમાજ વિશે લંપટ સાધુઓ દ્વારા દેવામાં આવેલા વક્તવ્ય સુરત કથા દરમિયાન આવી રીતે સ્વામિનારાયણના સાધુઓ તરફથી અવારનવાર ભલતા સનાતન ધર્મને કલંકિત કરવાના વક્તવ્યો આપવામાં આવે છે. તો આના વિરોધમાં અમે લોકો અહીંયા સોમપુરા બ્રાહ્મણ સમાજ ભેગા થયા છે અને આ સાધુઓના જે વક્તવ્ય છે એનો સખત વિરોધ કરીએ છીએ અને કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પણ અમે આપવા જઈએ છીએ. આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે સનાતન ધર્મને વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી ક્યારેક હનુમાનજી માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવે, ક્યારેક સંત શ્રી સૌરાષ્ટ્રના જલારામ બાપા વિશે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવે. આ વખતે દ્વારકાધીશજીનું એવું લોકોનું કહેવું હોય છે કથા દરમિયાન કે દ્વારકામાં દ્વારકાધીશજી છે જ નહીં, દ્વારકાધીશજી સહજાનંદ સ્વામી આગળ આવેલા. એટલે આવા બધા ઉપજાવી કાઢેલા વક્તવ્યો કરીને સનાતન ધર્મને ખરોચ પહોંચાડવાનો એમને કોઈ અધિકાર નથી અને આનો અમે સોમપુરા બ્રાહ્મણ સમાજ સખત વિરોધ કરીએ છીએ. માટે જ આજે અમે આવેદનપત્ર કલેક્ટર શ્રી ગીર સોમનાથ જિલ્લાને આપવા જઈ રહ્યા છે અને બધા સોમપુરા બ્રાહ્મણ સમાજના સભ્યો અહીંયા ભેગા થયા છે અને અહીંયાથી હવે અમે લોકો જશું ભગવાન સોમનાથ દાદાની દુગ્ધાભિષેક જલાભિષેક કરી અને પ્રાર્થના કરી છે કે આવા લંપટ સાધુઓની બુદ્ધિ સુધારે અને એમને સદબુદ્ધિ આપે જેથી કરીને સનાતન ધર્મને ખરોચ ન પહોંચાડે. સનાતન ધર્મમાંથી જ સ્વામિનારાયણનું ઉદ્ગમ સ્થાન છે, એ કોઈ વિભિન્ન નથી. તો એ સાબિત શું કરવા માંગે છે આ ધર્મ? જય શ્રી સોમનાથ. હું જયવર્ધન તુલજાશંકર જાની, શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ. આજ રોજ અમે શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ પ્રમુખ, બધા ટ્રસ્ટી મંડળ, બધા સભ્યો સાથે અહીંયા શ્રી પ્રાચીન સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાનો જલાભિષેક દુગ્ધાભિષેક કરી અને અહીંયા અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. ખાસ કરીને આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે સુરતની અંદર લંપટ સાધુ અમે કહીએ છીએ, એમનું નામ લેવું મને યોગ્ય નથી લાગતું કારણ કે નામમાં પણ કંઈક અપમાનજનક શબ્દો આવે એટલે એનું નામ નથી લેવું, પણ એ લંપટ સાધુઓ તરફથી, સ્વામિનારાયણના લંપટ સાધુઓ તરફથી વિગત 1.5-2 વર્ષમાં ક્યારેક હનુમાનજીનું અપમાન કરવામાં આવે છે, ક્યારેક જલારામ બાપાનું અપમાન કરવામાં આવે છે. આવી જ રીતે વારંવાર સનાતન ધર્મ ઉપર આ લોકો કંઈક ને કંઈક કલંક લગાડવાનો કોશિશ કરે છે. એવી જ રીતે સુરતની કથા દરમિયાન જે આ લંપટ સાધુએ પોતાના વક્તવ્યો આપ્યા છે દ્વારકાધીશ માટે, જે જગતનો તાત કહેવાય, જગતનું મંદિર કહેવાય, આજે જેને જગત મંદિર કહેવામાં આવે છે, 4 ધામ, પશ્ચિમના 4 ધામમાંનું એક ધામ છે દ્વારકા ધામ. તો
તો ત્યાંના માટે એ સાધુએ એવું વક્તવ્ય આપ્યું છે કે ત્યાં દ્વારકાધીશનો વાસ નથી, દ્વારકાધીશ ત્યાં બીજે અમારા ધામમાં વસે છે, એટલે એ સ્વામિનારાયણજી આગળ આવેલા. એટલે હવે સનાતન ધર્મમાંથી જ ઉદ્ગમ પામેલો આ સ્વામિનારાયણ ધર્મ છે, અને હવે સનાતન ધર્મ ઉપર આવી રીતે નવા નવા ટિપ્પણીઓ કરી અને એકચ્યુઅલી સાબિત શું કરવા માંગે છે, કલંકિત વારંવાર કરે છે. તો આ વસ્તુને ક્યારેય સાંખી નહીં લેવાય. અને સોમપરા બ્રાહ્મણ સમાજ ગુગડી સમાજના સહયોગમાં આ આજે અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા છે. કલેક્ટર સાહેબને અમે લોકોએ આવેદન પત્ર આપ્યું છે અને એમને વિનંતી કરી છે કે અને આવી રીતે ઘણા બધા ભલતા જ વક્તવ્યો આપે છે. આની સાથે દ્વારકાધીશની સાથે પાછા એમની સેવા કરતા જે એમના દાસ છે, આજે અનાદિકાળથી એમની સેવા કરે છે ગુગડી સમાજ, એમને પણ લાલચી કીધા છે. એટલે અપશબ્દોનો બધા પ્રયોગ કરે છે. સનાતન ધર્મને આ છાજે એવું છે જ નહીં, અને એ ક્યારેય સાખી ન લેવાય. એટલે એના સહયોગમાં સોમપરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સાથે બધા સભ્યો સાથે અહીંયા અમે આવેદન પત્ર આપવા આવ્યા છે અને કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી કરી છે કે તેઓ અમારી જે કંઈ પણ આવેદન પત્ર છે એ મુખ્યમંત્રી સુધી પહોંચાડે. અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે આમના ઉપર, આવા લંપટ સાધુઓ ઉપર એવો કોઈ કાયદો બનાવો કે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ. કારણ કે આવી રીતે ક્યારે છાસ વારે પોતાના વક્તવ્યો દેતા જ રહી છે અને સનાતન ધર્મને કલંકિત કરે છે, તો આ ક્યારેય સાંખી નહીં લેવાય. અને હવે ધીરે ધીરે આ બાબત ઉગ્ર બનતી જાય છે અને બનતી જવી જોઈએ. સનાતનીઓ પણ ઘણા બધા જાગૃત થઈ ગયા છે અને આને જરાય સાંખી નહીં લેવામાં આવે. આવતા દિવસોમાં આના ઘણા બધા પરિણામો જોવા મળશે. જય સોમનાથ.